jungle. ओके, ચાલો હવે ઉદાહરણ 4 ગણ કે જેના સભ્યો શું છે 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7 ને ગુણધર્મની રીતે લખો ધ્યાન આપજો. ગુણધર્મની રીતે આપણને આપ્યો છે કઈ રીતે? તો યાદીની રીતે. જો દરેક સભ્યો વચ્ચે અલ્પવિરામ મૂકીને લિસ્ટ બનાવ્યું છે, માટે યાદીની રીત કહેવાય. તો આ ગણને ગુણધર્મની રીતે લખો. તો ગુણધર્મની રીતે આપણે લખવું હોય તો આપણે શું જોવાનું? આપણે આ બધા અંશના પદ જોવાના, બરાબર છે? આ બધા અંશ જુઓ, 1, 2, 3, 4, 5, 6. નીચે જુઓ છેદના પદ 2, 3, 4, 5, 6, 7. હવે એટલી તો ખબર પડે કે આ પ્રાકૃતિક સંખ્યા 6 સુધી છે. નીચે એક વધારે છે, જુઓ દરેકમાં છેદ જુઓ એક વધારે છે. તો આપણે આની ફોર્મ્યુલા બનાવી નાખવાની. એટલે આપેલો ગણ છે ને, ધ્યાન આપજો, આપેલ ગણ ગુણધર્મની રીતે ધ્યાન આપજો. કયો? તો ગુણધર્મની રીતે. કેવી રીતે આવશે? તો એક્સ જ્યાં એક્સ બરાબર શું લઈએ? તો ઉપર જુઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે, બરાબર? ત્યાં આપણે એન મૂકીએ. હવે છેદ જુઓ, તો છેદમાં એક વધારે છે દરેકમાં, તો એક ઉમેરીને લખવાનું, એનમાં એક ઉમેરવાનું, n+1. અહીંયા શરત કેવી બને? n ઇઝ બિલોંગ્સ ટુ n. અને બરાબર છે, ક્યાં સુધી જવાનું છે? તો n બરાબર 6 લઈશું ને, તો 6/6 ને કેટલા થાય? 7. તો તમારે n બરાબર 6 સુધી જવાનું છે. જો તમે n બરાબર 1 લેશો તો 1/2, 2 લેશો તો 2/3, 3 લેશો તો 3/4, 4 લેશો તો 4/5, 5 લેશો તો 5/6. એવી રીતે 6 લેશો, n બરાબર 6, તો 6/, કેટલા આવી જશે? 7. તો આપણે 6 સુધીની વાત છે. એનની કિંમત 6થી મોટી લેવાની નથી. 6થી મોટી લેશો તો બાકી પાછળ કોઈ સભ્ય છે નહીં. તો આપણે શરત આવી લખવાની કે એનની કિંમત કેવી? તો ભાઈ 7થી નાની, બરાબર છે? પ્રાકૃતિક લેવાની અને 7થી નાની લેવાની. નાની એટલે કઈ આવે? 1થી 6. તો 1થી 6 તમે આમાં મૂકશો ને એટલે એક્ઝેક્ટ આપણો આ ગણ આવશે. તો આપણે જે લખ્યું તે ગુણધર્મની રીતે છે. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 5, યોગ્ય જોડકા જોડો. બરાબર છે? પહેલું જુઓ. પહેલું જોશો તો એમાં તમને ખ્યાલ આવશે કે ખાસ પહેલું કે જેમાં લખ્યું છે પ્રિન્સિપાલ શબ્દના મૂળાક્ષર દેખાય, તો ડી ઓપ્શન જુઓ. એક્સ જ્યાં એક્સ છે પ્રિન્સિપાલ શબ્દનો મૂળાક્ષર છે. આમાંથી તમે જુઓ તો ગુણધર્મ છે અને ડાબામાં યાદી છે. તો ગુણધર્મમાંથી તમે જોઈ શકો પ્રિન્સિપલ શબ્દના મૂળાક્ષરો લખવાના છે. કોઈ પણ અક્ષર રિપીટ થાય તો એક જ વાર લખવાનો છે. એટલે તમે જોઈ શકો છો, બરાબર છે? પહેલા ઓપ્શનમાં પ્રિન્સિપાલ. તો પહેલા ઓપ્શન હું જોડીશ ડી ઓપ્શન સાથે, બરાબર છે? ઓકે, હવે બીજો જુઓ. તો બીજામાં છે ગણમાં 0, ગણમાં એક સભ્ય 0 છે. તો આ બાજુ તમે જોશો તો સી ઓપ્શન જુઓ. એક્સ જ્યાં એક્સ છે પૂર્ણાંક છે અને x+1 બરાબર 1 છે. x+1 બરાબર 1 છે, બરાબર? હવે 1 હું પેલી બાજુ લઈશ તો 0 મળશે. તો x બરાબર 0, જે પૂર્ણાંક છે જ, બરાબર છે? પૂર્ણાંક છે જ. તો માટે બીજા ઓપ્શનને આપણે જોડવાનો થયો કોની સાથે? સી સાથે. જોઈ શકો છો સી સાથે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્રીજો 1, 3, 6, 9, 18, બરાબર છે? 1, 2, 3, 6, 9, 18. તો આ 18ના અવયવો છે. આ અવયવો કે જેને ભાજક પણ કહેવાય. તો તમે એ ઓપ્શન જુઓ. એક્સ જ્યાં એક્સ એ ધન પૂર્ણાંક છે અને 18નો ભાજક છે. તો ભાજક એટલે ભાગી શકો છો, બરાબર છે? ધન પૂર્ણાંક છે એટલે માટે આને આપણે જોડી શકીએ એ સાથે. ઓકે, ચાલો છેલ્લો જુઓ. 3 - 3. તો બીમાં જો એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને x² - 9 બરાબર 0 છે. તો x² - 9, 9ને હું પેલી સાઈડ લઈ લઈશ એટલે પ્લસ થઈ જશે. તો x² બરાબર 9, માટે x બરાબર +-3, બરાબર છે? તો આપણે આ ચોથો ઓપ્શન જોડવાનો થશે બી સાથે. તો એને હું બી સાથે જોડી દઈશ આવી રીતે. તો એક જોડકા એકદમ સહેલા છે. એક્ઝામમાં ડાયરેક્ટ ન પૂછે, પરંતુ આમાંથી MCQ બનાવીને પૂછી શકે છે. એ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો હવે મિત્રો આવે છે
સ્વાધ્યાય નંબર 1.1 બરાબર છે. એમાં 11મા ધોરણનું પહેલું સ્વાધ્યાય છે, તો એકદમ સહેલું છે. ચાલો, પહેલો, નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? બરાબર, કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. ચાલો, એકદમ સહેલું છે, કંઈ નથી. ઓકે, ચાલો. તો ગણ હોય તો ચોક્કસ હોય છે, નહીંતર ચોક્કસ હોતું નથી. તો પહેલો, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો જે અક્ષરથી કયા મહિનાઓ આવશે? તો તમે જાણો જ છો કે ભાઈ જાન્યુઆરી, જૂન આવે, જુલાઈ આવશે, 3 આવશે. બરાબર, તો ખાસ 3 છે જે ચોક્કસ છે. તો આપણે ચોક્કસ હોવાથી ધ્યાન આપજો, લખીએ છીએ પહેલાં. તો જે અક્ષરથી શરૂ થતા 3 મહિનાઓ, જાન્યુઆરી, ચાલો, પછી આવશે જૂન, અને છેલ્લો આવશે જુલાઈ, જે ચોક્કસ છે. આ 3 મહિના છે એ ચોક્કસ છે. 3થી વધારે નથી આવતા અને 3થી ઓછાય નથી આવતા. તો જેથી શરૂ થતા એવા 3 મહિના, જાન્યુઆરી, જૂન, જુલાઈ, જે ચોક્કસ છે, બદલાતા નથી. બરાબર, માટે જે ખાસ ધ્યાન આપજો, ચોક્કસ હોવાથી આપણે એમ કહી શકીએ કે આ સમૂહ છે, ગણ છે, જે ચોક્કસ છે. બરાબર છે, બદલાવાના નથી. ચોક્કસ હોવાથી આ સમૂહ ગણ છે. બરાબર છે, તો યાદ રાખવાનું, ચોક્કસ હોય તો આપણે હંમેશા ગણ છે એવું કહેવાનું. જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ, જે છે જાન્યુઆરી, કયા આવશે? જાન્યુઆરી, જૂન, જુલાઈ, જે ચોક્કસ હોવાથી, ખાસ ધ્યાન આપજો, ચોક્કસ છે, માટે આ સમૂહ ગણ છે. ઓકે, ચાલો, બદલાવાના નથી. બદલાય તો પછી આ સમૂહને ગણ કહેવાય નહીં. ચોક્કસ હોય તો હંમેશા શું કહેવાય? ગણ. ઓકે, તો એકદમ સહેલો છે. ચાલો, બીજો જો, ભારતના, ચાલો બીજાની વાત કરીએ તો ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. તો ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકો લેવા માંગો તો વ્યક્તિએ બદલાઈ શકે. કોઈના માટે 10 જુદા હોય, અથવા બીજા માટે તમે બીજા વ્યક્તિને પૂછો તો એના માટે પણ 10 અતિ પ્રતિભાશાળી વ્યક્તિઓ જુદા હોય છે, માટે બદલાય છે, જેથી એને ગણ કહીશું નહીં. તો ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ જે ગણ નથી. તો વ્યક્તિએ છે આ 10 જુદા જુદા હોઈ શકે છે. મારા માટે આ હોય, બીજા માટે જુદા હોય, તો આ જે બદલાય છે, તેથી આ સમૂહને ગણ કહી શકો નહીં. તો ખાસ સમૂહ છે જે બદલાય છે. બરાબર છે, તો આપણે શું લખી શકીએ છીએ? તો ચોક્કસ ન હોય તો આપણે એને ગણ કહી શકીએ નહીં. તો ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ, એટલે કે અહીંયા લેખકો લઈએ કે ની પસંદગી. લેખકો જો કોઈ વ્યક્તિને કીધું હોય કે 10 પસંદ કરો, તો એ જુદા જુદા પસંદ કરી શકે. એટલે લેખકોની પસંદગી વ્યક્તિએ જુદી જુદી હોઈ શકે. બરાબર છે, જુદી જુદી હોઈ શકે છે. તેથી ખાસ ધ્યાન આપજો, વ્યક્તિએ બદલાય છે, જુદી જુદી હોઈ શકે, તેથી તે સમૂહ ગણ નથી. બરાબર છે, ચાલો, હવે ગણ નથી. ઓકે, તો ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકો તમે લેશો તો મારી માટે આ 10 હોય, બીજા માટે બીજા 10 હોય, તો બદલાતા હોય છે, તેથી આ સમૂહ ગણ દર્શાવે નહીં. ચાલો, ત્રીજો જો, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. તો મને કોઈ પૂછે તો હું મારા 10 બેટ્સમેન સારામાં સારા કહીશ. બીજાને કોઈ પૂછે તો મેં કીધા તે ન કહી શકે, તો એ બીજા કોઈ 10 ઉત્તમ 11 બેટ્સમેનો કહી શકશે. એટલે અભિપ્રાય બદલાતો જશે. વ્યક્તિ અભિપ્રાય બદલાય છે. તો ખાસ ધ્યાન આપજો કે દુનિયાના ક્રિકેટના ચાલો ઉત્તમ 11 બેટ્સમેનોની પસંદગી વ્યક્તિએ ધ્યાન આપજો, બેટ્સમેનો
વ્યક્તિએ જુદા જુદા હોઈ શકે. હવે બેટ્સમેનોની પસંદગી પણ જુદી જુદી હોઈ શકે. મને જે પસંદ છે તે બીજાને ન હોય બરાબર છે, જુદા જુદા થાય છે. તેથી તે સમૂહ ગણ નથી. બરાબર છે. ચાલો, તો ખાસ આ સમૂહ ગણ નથી. મારા માટે 11 જુદા બેટ્સમેનો હોય, બીજા વ્યક્તિ માટે પણ જુદા હોઈ શકે છે, એટલે બદલાય છે. જે ચોક્કસ નથી તે ગણ નથી. ચાલો છેલ્લો જુઓ. તમારા વર્ગના બધા જ છોકરાઓનો ગણ. તો બધા છોકરાઓનો સમૂહ છે તેને ગણ કહી શકો છો. તો મારા વર્ગમાં ચોક્કસ છોકરાઓની સંખ્યા હોય છે. બરાબર છે. તો કોઈ છોકરો નવો આવે તો પણ સંખ્યા તો ચોક્કસ રહેવાની છે. તો વારે સેકન્ડે કંઈ બદલાતું નથી. માટે જે વર્ગના છોકરાઓ છે તેની સંખ્યાઓ ચોક્કસ છે. ચાલો, વર્ગમાં અથવા વર્ગના બધા જ છોકરાઓની સંખ્યા ચોક્કસ છે. બરાબર છે. જે ચોક્કસ હોય છે તો તે સમૂહ શું દર્શાવે? ગણ દર્શાવે. તેથી તે સમૂહ ગણ દર્શાવે છે. ચાલો, તો તમારા વર્ગના બધા છોકરાઓનો સમૂહ, તો વર્ગમાં છોકરાઓની સંખ્યા તો ચોક્કસ હોય છે, તેથી તે સમૂહ શું દર્શાવે છે? ગણ દર્શાવે છે. ઓકે, ચાલો હવે ધ્યાન રાખવાનું છે, બીજું કંઈ નવું નથી. જે ચોક્કસ હોય તે હંમેશા શું હોય છે? ગણ દર્શાવે છે. તો એકદમ ઇઝી દાખલો હતો. ચાલો આગળ વધીએ છીએ. દાખલામાં જ 5મો આવશે કે 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો 100થી નાની કઈ કઈ સંખ્યાઓ આવશે? તો તમને ખબર જ છે કે 1, 2, 3થી 99. ચાલો, આ જે સંખ્યા લખી પ્રાકૃતિક, 100થી નાની 1થી 99, તો આ તો ચોક્કસ સંખ્યાઓ છે. બરાબર છે. આ બદલાવાની નથી. તો આ તો ચોક્કસ છે. જે ચોક્કસ છે. બરાબર છે. જે ચોક્કસ છે. બરાબર છે. હવે ચોક્કસ સંખ્યા છે, તેથી તો ચોક્કસ સંખ્યા હોય તો તે સમૂહ હંમેશા શું દર્શાવે? ગણ દર્શાવે છે. રેડી? તો બરાબર છે. તેથી તે સમૂહ ગણ દર્શાવે છે. તો 100થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? તો બધાને ખબર છે 1થી 99. બરાબર છે. જે ચોક્કસ છે, તેથી તે સમૂહ ગણ દર્શાવે છે. ઓકે, ચાલો નંબર 6. શું આપ્યું છે? લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. હવે અહીંયા નામ સાથે આપ્યું છે. મુનશી પ્રેમચંદ એ નામ આપી દીધું છે. હવે કોઈ ચોક્કસ નામ હોય તો એણે ફિક્સ જ નવલકથાઓ લખેલી હોય છે કે મેં આટલી લખી, આ ભાઈએ ચોક્કસ નામ આપ્યું એટલે એણે આટલી લખેલી છે. અહીંયા જે વ્યક્તિએ જે કામ કર્યું હોય તે ચોક્કસ હોય છે. મુનશી પ્રેમચંદે જે નવલકથા લખી છે, નવલકથાઓ, એ ચોક્કસ છે કે ભાઈ એણે આટલી લખી, જેટલી લખી હોય તેટલી, પણ ચોક્કસ છે. ધ્યાન આપજો. તેથી તે સમૂહ કેવો દર્શાવે છે? ગણ દર્શાવે છે. તો લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓની જે નવલકથાઓ લખી છે તેની સંખ્યા ચોક્કસ છે. ચોક્કસ એટલે ફિક્સ, કેટલી લખી હોય તે. તેથી તે સમૂહ ગણ છે. રેડી? જે ચોક્કસ છે તે હંમેશા શું હોય? ગણ હોય છે. તો કારણ કે મુનશી પ્રેમચંદ નામ આપ્યું છે એટલે એણે કામ જે કર્યું એ તો ચોક્કસ હોય છે. માટે તેણે જે કામ કર્યું તે ચોક્કસ હોવાથી આ સમૂહ શું છે? ગણ છે. ઓકે, નેક્સ્ટ 7મો જુઓ. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. બધા જ યુગ્મ પૂર્ણાંકો એટલે તમને ખબર છે, પ્રાકૃતિક સંખ્યામાં યાદ કરજો તો 1, 2, 3, 4, 5 એમાં યુગ્મ પૂર્ણાંકો કઈ આવશે? તો તમે જાણો જ છો, 2, 4, 6, 8, 10 .. 1, 3, 5 આ બધા યુગ્મ છે. તો આ ફિક્સ છે. હવે ફિક્સ હોવાથી આપણે શું કહી શકીએ? બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. એ સમૂહ શું દર્શાવે છે? ગણ દર્શાવે છે. તો યુગ્મ પૂર્ણાંકો કયા આવશે? તો 2, 4, 6 આ બધા યુગ્મ પૂર્ણાંક આવશે. તો યુગ્મ પૂર્ણાંકો, ધ્યાન આપજો, યુગ્મ પૂર્ણાંકો ચોક્કસ છે કે જેથી એમ કહી શકાય કે તેથી તે સમૂહ શું દર્શાવે છે? ગણ છે. તો યુગ્મ પૂર્ણાંકો ચોક્કસ છે, તેથી ગણ છે.
તો આગળનો દાખલો જુઓ 8. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. હવે આ પ્રકરણમાં બધા જ પ્રશ્નો તો એ તો ચોક્કસ જ હોય છે, બરાબર છે, કે આ પ્રકરણ છે એમાં પ્રશ્નોની સંખ્યા ચોક્કસ હોય છે, માટે આ પ્રશ્નોનો સમૂહ શું દર્શાવશે? ગણ દર્શાવશે. તો પ્રકરણ ગમે તે હોય, પહેલું હોય બીજું, એમાં પ્રશ્નો તો ચોક્કસ જ હોય છે. તો આ પ્રકરણમાં પ્રશ્નોની સંખ્યા તો ચોક્કસ છે, માટે આ સમૂહ શું દર્શાવે છે? ગણ દર્શાવે છે. તો માટે આવી રીતે આપણે લખી શકીએ, આ પ્રકરણના બધા જ પ્રશ્નો, એનો મતલબ બધા પ્રશ્નો આવી ગયા, તો પ્રશ્નોની સંખ્યા ચોક્કસ છે. આ પ્રકરણમાં પ્રશ્નોની સંખ્યા ચોક્કસ છે, તેથી તે સમૂહ ગણ છે. ઓકે, તો એકદમ ઇઝી છે, તમે જોઈ શકશો. તો સહેલો છે. ચાલો મિત્રો આગળ વધીએ. તો દાખલા નંબર 2. તો એમાં ગણ એ આપેલો છે. જુઓ, ગણ એમાં સભ્યો છે 1 2 3 4 5 6. પછી આગળ શું કીધું? ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા બિલોંગ્સ ટુ એટલે માં છે અથવા ડઝ નોટ બિલોંગ્સ ટુ માં નથી મૂકો. ઓકે, ખાલી મૂકવાનું જ છે એટલે જોઈ શકશો. તો પહેલો, ચાલો 5 ગણ એમાં છે કે નહીં તે જોવાનું. તો 5 ગણ એમાં છે જ, માટે અહીંયા આપણે શું મૂકવાનું થયું? બિલોંગ્સ ટુ. ચાલો, બિલોંગ્સ ટુ એટલે 5 ગણ એમાં છે. ચાલો, ટુ 5 એ ગણ એમાં છે જ. ઓકે, ચાલો બીજો જો 8 ખાલી જગ્યાએ, 8 ગણ એમાં છે નથી, તો આપણે શું મૂકવાનું? ડઝ નોટ બિલોંગ્સ ટુ. બરાબર છે, ડઝ નોટ બિલોંગ્સ ટુ. ત્રીજો જુઓ, 0 આમાં છે ગણ એમાં નથી, તો આપણે શું મૂકવાનું? ડઝ નોટ બિલોંગ્સ ટુ. ચાલો આગળનો જુઓ ચોથો, 4 ગણ એમાં છે, હા છે, તો અહીંયા મૂકવાનું થયું બિલોંગ્સ ટુ. બરાબર છે. ચાલો પાંચમો જુઓ, 2 એ ગણ એમાં છે, તો આ 2 એ ગણ એમાં છે જ, તો અહીંયા શું મૂકવાનું? બિલોંગ્સ ટુ. ચાલો આગળ વધીએ. હવે જુઓ છેલ્લો દાખલો, જે સહેલો છે, કંઈ નથી, બહુ સહેલું છે. 10, તો ગણ એમાં 10 છે નથી, તો આપણે શું મૂકવાનું? ડઝ નોટ બિલોંગ્સ ટુ. તો એકદમ સહેલું હતું. આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 3, બરાબર છે, યાદીની રીતે લખો. હવે યાદીની રીત એટલે સભ્યો મૂકવાના છે, બરાબર છે, યાદીની રીતે લખો. પહેલો, ગણ એ બરાબર શું આપ્યું છે? તે એક્સ, જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને -3 એક્સ મોટો છે, 7 નાનો છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. તો -3 મોટો અને 7 નાનો, તો સંખ્યા રેખા તમે દોરો તો એમાં તમે જાણો છો -3, બરાબર છે, અને પછી આવે -2 -1 0 1 2 3 4 5 6 ને 7. ઓકે, હવે એક્સ કેવો છે? તો -3 મોટો છે અને 7 કેવો છે? નાનો છે. 7 નાનો છે, તો કયા પૂર્ણાંકો આવશે? તો તમે જોઈ શકો છો, -2 આવે, -1 0 1 2 3 4 5 6. હવે મિત્રો આ -3 મોટા એટલે પેલી બાજુ જવાનું, 7 નાના તો આ બાજુ આવવાનું. તો હવે આપણે કયા પૂર્ણાંકો આમાં લઈ શકાય? તો ગણ એને યાદીની રીતે લખીએ તો આપણા જવાબ આવશે. ચાલો સભ્ય મૂકી અંદર, -2 -1 0 1 2 3 4 5 6. બસ આ રીતે આપણે ગણને કઈ રીતે લખ્યો? ગુણધર્મમાં આપ્યો છે તો યાદીની રીતે લખ્યો. ચાલો એકદમ સહેલામાં સહેલો છે. ચાલો નાના ધોરણમાં પણ તમે આવી રીતે ભણ્યા છો. ચાલો બીજો દાખલો જુઓ. ચાલો ગણ બી, એક્સ જ્યાં એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? તો તમને બધાને ખબર છે, બરાબર છે. તો 1 2 3 4 5, તો આ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર છે, 6 થી નાની. ચાલો ત્રીજો જુઓ, ગણ સી બરાબર શું આપ્યું છે? એક્સ જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો 8 હોય, સરવાળો 8 થવો જોઈએ, બરાબર છે, તેવી 2 અંકની સંખ્યા છે. 2 અંકની, ડિજિટ 2 અંકની હોવી જોઈએ. તો મિત્રો કઈ કઈ સંખ્યા વિચારી શકો? સરવાળો 8 થવો જોઈએ બંને અંકનો, બરાબર છે. તો કઈ આવશે? તો પહેલી હું લઈશ 2 અંકનો સરવાળો હતો 1 7 એટલે 17, બરાબર છે. બંને અંકનો સરવાળો કેટલો થશે? 8.
ચાલો પહેલામાં ઉમેરો, બીજામાં ઘટાડવાના. તો પહેલી સંખ્યા ઉમેરી એટલે 2 6, બરાબર. બીજા મેં ઘટાડ્યો એટલે 26. ફરીવાર 3 5 સરવાળો 8, બરાબર છે 8. હવે આવશે 4 4 એટલે 44 સરવાળો 8. ચાલો હવે આવશે 53 સરવાળો 8. હવે આવશે 62 સરવાળો 8, બરાબર છે. હવે આવશે 71 સરવાળો 8. ઘણા છોકરા અહીંયા પૂરું કરી નાખે છે પણ ખોટો પડે. હજુ પણ એક સંખ્યા આવશે, કઈ? 8 0 એટલે એનો મતલબ 80. તો આ બધી સંખ્યા કેવી છે કે જેમાં બંને અંકોનો સંખ્યાઓ છે કે જેમાં બંને અંકોનો સરવાળો 8 થાય છે. ઓકે, 17થી લઈને 80 સુધી. 80 ભૂલી જવાના નહીં તો દાખલો ખોટો પડશે, બરાબર છે. એટલે ધ્યાનમાં રાખજો. ચાલો, 80 મહત્વના છે. ઓકે, ચાલો આ 2 અંકની સંખ્યાઓ છે અને સરવાળો કેટલો થાય છે બંને અંકનો? 8 થાય છે, બરાબર છે. તો 8 સરવાળો થવો ફરજિયાત છે. ખાસ ધ્યાનમાં રાખજો, 80 ભૂલી જવાના નથી. જો 80 લખ્યા વગર આવશો તો તમારા દાખલો ખોટો પડશે. ચાલો નેક્સ્ટ, ગણ ડી બરાબર શું? એક્સ જ્યાં એક્સ એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. હવે 60ના અવયવ આપણે પાડીએ તો 60ના અવયવ કેવા આવશે? તો તમે 60ના અવયવ પાડશો તો 12 પંચા 60, તો 5 અને 12, બરાબર છે. હવે 4 3 12 એટલે 3 અહીંયા લખો અને 4 નીચે લખીશું. ચાલો હવે 4 એટલે પાછા 2 2 4, 2 એકા 2. તો અવયવ જે આવ્યા છે એમાં કયા કયા અવયવ આવ્યા છે 60ના અવયવ? 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે આમાં અવિભાજ્ય અને વિભાજ્ય છે, બરાબર. તો અહીંયા બરાબર છે અવિભાજ્ય સંખ્યાની વાત છે. અવિભાજ્ય સંખ્યાઓ કઈ આવશે? તો અવિભાજ્ય સંખ્યામાં ખાસ ધ્યાન આપજો, કઈ કઈ આવશે વિચારો. તો વિભાજ્યમાં તમારે અહીંયા 2 છે. સાચી વાત ખોટી વાત છે? કે ભાઈ 2 અવિભાજ્યમાં જ આવે, પછી 3 અવિભાજ્યમાં જ આવે, બરાબર છે. 5 પણ અવિભાજ્યમાં જ આવે, 1 વિભાજ્ય અવિભાજ્યમાં આવશે નહીં. તો ગણ ડીમાં કઈ કઈ સંખ્યા લખવાની? 2 3 અને 5. તો આ તો એકદમ સહેલો દાખલો જે તમને આવડી જાય. 60ના ધન અવયવો, તો અવયવો પાડી દેવાના, બરાબર છે. એમાં ખાસ 5 3 ને 2 એ 3 જ તમે લઈ શકો, 1 લેવાનો નહીં. ચાલો હવે મિત્રો આવે છે 5મો દાખલો. ગણ ઈ બરાબર છે ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ, બરાબર છે. તો ગણ ઈ બરાબર, ચાલો દરેક મૂળાક્ષર એક વાર લખવાનો, બીજી વાર આવતો હોય રિપીટ તો લેવાનો નહીં, બરાબર છે. ખાસ ધ્યાન આપજો. તો પહેલો ટી, પછી આર, પછી આવશે આઈ, બરાબર છે. હવે આવશે જી, પછી આવશે ઓ, પછી આવશે હવે જુઓ એન. હવે ઓ આવી ગયો છે આગળ એટલે બીજી વાર લખવાનો નથી, એમ. ચાલો આગળ વધીએ. પછી કોણ આવે? ઈ આગળ આવ્યો જ નથી એટલે લઈશું. ચાલો પછી આવશે ટી પણ આગળ આવી ગયો છે એટલે ટી લેવાનો નથી. આર આવી ગયો છે, વાય આમાં આવ્યો નથી એટલે છેલ્લો આવશે વાય. તો એકદમ સહેલો છે, દરેક મૂળાક્ષર એક જ લખવાનો, રિપીટ કરવાનું નથી. એ આપણો જવાબ છે. ચાલો નેક્સ્ટ. ચાલો એના જેવો જ છે, ખાસ ધ્યાન આપજો. ગણ એ બરાબર બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. હવે બેટરમાં જોવાનું, દરેક અક્ષર એક જ વાર લેવાનો છે. તો અહીંયા આવશે બી ઈ, ચાલો ટી, બીજી વાર ટી આવે લેવાનો નથી, આગળ વધવાનો. ઈ પણ આવી ગયો છે, હવે છેલ્લો કોણ આવશે? આર. તો અહીંયા એકદમ સહેલો દાખલો છે. ચાલો મિત્રો હવે આવે છે દાખલા નંબર 4. ગુણધર્મની રીતે લખો. ગુણધર્મની રીત, બરાબર છે. ચોક્કસ ગુણધર્મ જોઈને આપણે લખવાનો છે, જાતે બનાવવાનો છે, અઘરું કંઈ છે જ નહીં. ઓકે, ચાલો પહેલો 3 6, પહેલો ગણ જુઓ 3 6 9 અને કેટલા આપ્યા છે? 12 આપ્યા. 3 6 9 12. તો તમે વિચાર કરો, આ છે 3 એકાના ઘડિયામાં આવે છે, 3 એકાના ઘડિયામાં, બરાબર છે. તો 3 એકા 3, 3 2 6, 3 3 9, 3 ચોક 12. તો 3નો ગુણક લખી શકો છો, ગુણક લખી શકો છો. કઈ રીતે આવશે? તો જુઓ કે એક્સ ગણની અંદર એક્સ જ્યાં 2 ટપકા એટલે જ્યાં એક્સ જ્યાં, ધ્યાન આપજો, એક્સ બરાબર 3 ગુણ્યા એન. હવે એન બરાબર છેલ્લું પદ કેટલા મૂકવાથી આવે છે? તો એન બરાબર પ્રાકૃતિક તો લેવાનો જ છે, અને એન બરાબર છેલ્લા તમે 4 મૂકશો તો 4 3 કેટલા થશે? 12. 1 લેશો તો
3 લેશો તો 9 આવશે, 1 લેશો તો 3 આવશે, 2 લેશો તો 6 આવશે અને 4 લેશો તો કેટલા આવશે? 12 આવશે. તો છેલ્લો n 4 સુધી તમે જઈ શકો છો, કારણ કે 4 ગુણ્યા 3 એટલે 12 થશે. તો અહીંયા શું લખવાનું કે 5થી નાનો, તો એનની કિંમત 5થી નાની, તો કેટલી લેવાની થઈ? 1, 2, 3 અને 4. પ્રાકૃતિક લેવાની અને 4 સુધી જ લેવાની. આમાં મૂકશો એટલે તમારે ઉપરનો ગણ યાદી સ્વરૂપે આવી જાય. 1 લેશો તો 3 આવશે, 2 લેશો તો 6 આવશે, 3 લેશો તો 9 આવશે અને 4 લેશો તો 12 આવશે. એટલે પૂરો ગણ આવી જશે. 2ની 1 ઘાત, 2ની 2 ઘાત, 4 એટલે 2ની 2 ઘાત, 2ની 3 ઘાત એટલે 8, 2ની 4 ઘાત એટલે 16 અને 2ની 5 ઘાત એટલે 32. તો ઘાત સ્વરૂપે છે એટલે આપણે શું લખીશું? x જ્યાં x બરાબર 2ની n ઘાત. હવે એનની કિંમત ક્યાં સુધી આપણે લઈ શકીએ? તો પ્રાકૃતિક લેવાની છે એટલે 2ની 5 ઘાત સુધી. તો x ધ્યાન આપજો, બરાબર બધી સંખ્યા મળી જશે. તો પ્રાકૃતિક છે એટલે 2ની 5 ઘાત લેશો તો 32 મળશે. તો n છે 6 થી નાનો લેવાનો, તો n લેસ દેન 6 માટે જો n બરાબર તમે 1 લેશો તો 2 આવશે, બરાબર છે. તો 2, 4, 8, 16 ને 32. 1 લેશો તો 2 આવશે, 2 લેશો તો 4 આવશે. એમ એનની કિંમત જુદી જુદી લઈ શકો છો. તો છેલ્લે n બરાબર 5 લેશો તો કેટલા આવી જશે? 32. આવી રીતે બધી સંખ્યા નક્કી કરી શકો છો. તો 2ની n ઘાત, 2ની n ઘાત બરાબર છે. n 5 સુધી તમારે લેવાનું છે અને પ્રાકૃતિક છે. તો n બરાબર 5 લેશો તો છેલ્લા 32 પણ આવી જાય છે. તો મિત્રો સહેલો દાખલો. તો આગળ વધીએ. ત્રીજો દાખલો જુઓ. 5 એકદમ ઇઝી છે, દેખાય તમને. જો 5, 25, 125, 625. 5ની ઘાત છે આ બધી, બરાબર. 5, 5ની 2, 5ની 3, 5ની 4. તો આને આપણે આમ લખી શકાય, x જ્યાં x બરાબર 5ની ઘાત સ્વરૂપે લખવું છે તો 5ની n ઘાત. હવે છેલ્લે n બરાબર કેટલા લઈએ? તો 4 લેશો એટલે 625 આવી જાય. તો n પ્રાકૃતિક છે અને 625 લાવવા હોય તો n બરાબર કેટલા લેવા પડે? 4. એનો મતલબ nની કિંમત 5થી નાની છે. 4 સુધી આપણે લઈ શકીએ છીએ. તો 1 લેશો એટલે 5 આવશે, 2 લેશો તો 25 આવશે, 3 લેશો તો 125 આવશે, 4 લેશો 625 આવશે. તો 5થી કેવી લેવાની છે? નાની લેવાની છે. ઓકે, નેક્સ્ટ. ચલો ચોથો દાખલો જોઈ લો. અંદર શું આપ્યું? 2, 4, 2, 4, 6 ડેશ ડેશ ડેશ. બહુ સહેલો દાખલો છે, કંઈ નથી, બહુ ઇઝી છે. તમે 2 એકાનો ઘડીઓ યાદ કરજો. ચલો, x જ્યાં x બરાબર 2 ગુણ્યા n. 2 એકાનો ઘડીઓ એટલે 2 ગુણ્યા n લખવાનું, બરાબર છે. તો એકદમ ઇઝી. તો 2 ગુણ્યા n, n પ્રાકૃતિક લેવાનો બસ. હવે તમે પ્રાકૃતિક સંખ્યા લેતા જશો એટલે પૂરેપૂરો ગણ મળી જાય. તો 2 એકા 2, 2, 2, 4, 2, 3, 6 ડેશ 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 આનંદ સુધી જાય. તો એકદમ સહેલો છે, પૂરેપૂરો પ્રાકૃતિક ગણ લેવાનો છે. તો ચાલો, સહેલો દાખલો. તો અને બીજી રીતે પણ આપણે લખી શકીએ. બીજી રીતે લખો તો કેવી રીતે લખાય? તો x જ્યાં x એ ગુજરાતીમાં લખી શકો છો, x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લખો અથવા યુગ્મ ધન પૂર્ણાંક લખો, બંને ચાલશે. તો બહુ ઇઝી છે. જો તો અત્યારે બેમાંથી ગમે તે રીતે તમે એક્ઝામમાં લખી શકશો, બરાબર છે. ચાલો આગળ વધીએ. 5મો દાખલો. શું આપી છે રકમ? ગણની અંદર શું આપ્યા છે? 1, 4, 9 અપ ટુ 100. તો તમે વિચાર કરો, આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. જો અહીંયા શું લખી શકો છો? x જ્યાં x બરાબર પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તો xની અહીંયા 2 ઘાત એટલે સોરી nની 2 ઘાત લખી શકો, નામ બદલીને nની 2 ઘાત એટલે શું થશે? 1ની 2 ઘાત 1 આવશે. આવી રીતે તમે ક્યાં સુધી જઈ શકો? 10 સુધી. તો પ્રાકૃતિક લેવાનો અને n છે 11થી નાનો રાખવાનો. એટલે તમે જો 10 સુધી લેશો ને તો 100 તમે લાવી શકો છો. જો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, આવી રીતે તમે છેલ્લે 10નો વર્ગ કેટલો કરી શકો? 100. ઓકે.